થોડા સમય પહેલાં મને એક સ્ટેન્ડઅપ કોમેડીમાં જવાનું નિમંત્રણ મળેલું, પણ કલાકારની સૂચના એવી હતી કે આ કાર્યક્રમ માત્ર પુખ્ત વયના લોકો માટે છે, માટે તમારી દીકરીને લઈને ન આવવું. આ જાણીને મને બે પ્રશ્નો થયા. એક, વર્તમાન કોમેડીનું સ્તર એટલું બધું નિમ્ન થઈ ચૂક્યું છે કે એડલ્ટ કન્ટેન્ટ, ગાળો કે વલ્ગર જોક સિવાય એ સર્વાઈવ થઈ શકે એમ જ નથી. બીજું, મારું પોતાનું સ્તર એટલું નિમ્ન થઈ ગયું છે કે મારે અશ્લીલતા કે દ્વિઅર્થી રમૂજ પર હસવું પડે. એક સમય હતો કે હું મારા દાદા સાથે બેસીને શાહબુદ્દીન રાઠોડની કેસેટ સાંભળતો. અશ્લીલતા વગર પણ હાસ્ય એટલું જ અસરકારક, વ્યાપક અને સ્વીકાર્ય હોઈ શકે એ રિમાઇન્ડર બહુ જરૂરી છે. અપશબ્દોનો ઉપયોગ ત્યારે જ કરવો પડે જ્યારે ભાષામાં રહેલી સુંદરતા પ્રત્યે અંધાપો હોય. પ્રોબ્લેમ એ છે કે આપણે અપશબ્દોનું એટલું મહિમાગાન કર્યું છે કે અપશબ્દો બોલવા જ આધુનિક, ઇન્ટેલિજન્ટ કે કૂલ હોવાનો માપદંડ બની ગયો છે. બ્લેક હ્યુમર અને બ્લુ હ્યુમરમાં તફાવત છે. બ્લેક કોમેડી એટલે સમાજના એવા વિષયો પર હસવું જે પીડાદાયક હોય, સોશિયલ ટેબુ હોય કે ગંભીર હોય. બ્લુ કોમેડી એટલે નગ્નતા, અશ્લીલતા, વલ્ગર જોક્સ, શરીરના અંગો કે દેખાવ પર થતી રમૂજ. બ્લેક હ્યુમર કે સેટાયર જરૂરી છે, આવકાર્ય છે, કારણ કે શાહબુદ્દીન રાઠોડ કહે છે એમ હાસ્ય વગરની ગંભીરતા અને ગંભીરતા વગરનું હાસ્ય બંને નકામું છે. પરંતુ શિષ્ટાચારમાં માનનારો કોઈ પણ સમાજ કે માનવ સભ્યતા બ્લુ હ્યુમર ક્યારેય સ્વીકારશે નહીં. અશ્લીલતા વગર હાસ્ય ઉદ્ભવી જ ન શકે એવું જેઓ માનતા હોય એમને વિનંતી છે કે શાહબુદ્દીન રાઠોડને સાંભળો, જગદીશ ત્રિવેદીને સાંભળો, વિનોદ ભટ્ટ, અશોક દવેને વાંચો, સાંઈરામ દવેને સાંભળો. મનુભાઈ પંચોળી એવું કહેતા કે હાસ્યમાં રિયલાઇઝેશન થવું જોઈએ, રિએક્શન ના આવવું જોઈએ. જે કહેવાનું હોય એ કહેવાય જવું જોઈએ અને છતાં એના પ્રત્યાઘાતો ન આવવા જોઈએ. આ ત્યારે જ શક્ય બને જો હાસ્યકાર કાં તો સાહિત્ય સમજતો હોય કાં તો કલાને. સાહિત્ય અને કલાના અભાવમાં હાસ્યકાર માત્ર જોકર બનીને રહી જાય છે. જે સમાજ આજે અશ્લીલતા પર હસે છે એ આવતીકાલે મૂલ્યોના પતન પર રડશે, કારણ કે જ્યાં શિષ્ટાચારનો નાશ થાય છે ત્યાં માનવ સભ્યતાનો અંત બહુ દૂર નથી હોતો.